નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર. અને વિડીયોની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારની મહિલાઓ માટે મિત્રો નવી યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે. જે યોજનાની અંદર વાત કરીએ તો ગુજરાત સરકાર તરફથી મહિલાઓને છે તે મિત્રો દરરોજ 250 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. એટલે કે દરરોજ મિત્રો તમને છે તે 250 રૂપિયા મળવાપાત્ર થશે, જેની અંદર ગુજરાતની મહિલાઓને તાલીમ લેવાની રહેશે. જે તાલીમ લેશે એમને મિત્રો આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે. ને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે યોજનાનું નામ શું છે, કેવી રીતે સહાય મળે છે, કઈ મહિલાઓને લાભ મળવાપાત્ર થશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કઈ જગ્યાએ તાલીમ લેવાની રહેશે, કયા વિષય પર તાલીમ લેવાની રહેશે, એ વિશે વાત કરીએ. યોજનાનું નામ છે મિત્રો મહિલા તાલીમાર્થીઓને વૃદ્ધિકા સ્ટાઇપેન્ડ. જેની અંદર વાત કરીએ તો આ યોજના હેઠળ બાગાયતી પાકોની અંદર મિત્રો તમારે તાલીમ લેવાની રહેશે, જેનો બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, ટ્રેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર મિત્રો તમને તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમાર્થીઓ દીઠ જેને તાલીમ લીધેલો છે તેમને નિયમો અનુસાર 250 રૂપિયા પ્રતિદિન વૃત્તિકા તરીકે મળવાપાત્ર રહેશે. આ યોજનાની અંદર વાત કરીએ કેટલા દિવસ તાલીમ લેવાની રહેશે. આ યોજના હેઠળ અરજદારે 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીઓને વર્ગના તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50ની રહેશે. આ યોજના હેઠળ તાલીમાર્થીઓનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે. 7 કલાક મિત્રો તમારે તાલીમ લેવાની રહેશે. 2 અથવા 5 દિવસ તાલીમ લેવાની રહેશે. અને આ યોજનાની છેલ્લી તારીખ 7/10/2024 આ યોજનાની છેલ્લી તારીખ છે. ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. જે મિત્રો વાત કરી જે વિષય છે એ વિષય પર મિત્રો તમને તાલીમ આપવામાં આવશે. જે 5 અને 2 દિવસની તાલીમ રહેશે. જે 1 દિવસનો ટાઈમ છે તે મિત્રો 7 કલાકનો રહેશે. જો મિત્રો આ તાલીમ લેશો તો મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવાપાત્ર થશે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.